ગયા વર્ષે લગભગ 93 જેટલી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ। 2023માં 93 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ, જે એક રેકોર્ડ જ કહેવાય। અને ત્યારબાદ હવે 2024નું નવું વર્ષ બેસી ગયું છે, ત્યારે આ વખતે કઈ કઈ ફિલ્મો રિલીઝ થશે, જેની તારીખો આવી ગઈ છે, તો એમના વિશે આજે આપણે વાત કરીશું। અને કઈ એવી ફિલ્મ છે કે જે તેના ટાઇટલને લીધે કંઈક અલગ છે, અને તે ટાઇટલને લઈને પણ શું થયેલું તે પણ વાત કરીશું। અને કયા એવા નિર્માતાની બે ફિલ્મો છે કે જે બંને પહેલાં સાથે ફિલ્મો બનાવેલી અને ત્યારબાદ તેમની આ વર્ષમાં એક ફિલ્મ અલગ અલગ ફિલ્મો આવી રહી છે, તો આજે આપણે એ વાત કરીશું। પાંચ જાન્યુઆરીએ રિલીઝ થશે ડેની જીગર। આ ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક છે, જેણે અગાઉ ઘણી બધી સારી એવી ફિલ્મો બનાવેલી છે અને દરેક વખતે કંઈક અલગ વિષય પર બનાવતા રહે છે। તો આ ફિલ્મમાં યશ સોની અને તર્જની ભાડલા મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે। યશ સોનીને તમે આ ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં જોઈ શકો છો। તો આવી જ કેટલીક વાતો આજે આપણે કરીશું। તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને। આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। ડિસેમ્બર 12 બે ફિલ્મો રિલીઝ થઈ રહી છે। એક છે હર્ષદ કંડોલિયા નિર્મિત ફિલ્મ 7 ફેરા, જેનું દિગ્દર્શન હર્ષદ કંડોલિયાએ જ કર્યું છે, અને બીજી ફિલ્મ છે મનીષ પટેલ નિર્મિત ફિલ્મ મુક્તિઘર। આ ફિલ્મના ડિરેક્ટર ભાવિન ત્રિવેદી છે। તો આ બંને પ્રોડ્યુસરોએ સાથે પણ કેમરે ભુલાઈ સાજન તારી પ્રીત નામની ફિલ્મનું પહેલાં નિર્માણ કર્યું હતું, અને એક જ દિવસે 2024માં આ બંને નિર્માતાઓની અલગ અલગ ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ રહી છે, જે 12 જાન્યુઆરી 2024ના। જેમ હિન્દી ફિલ્મોમાં સંગીતકારોની જોડી હોય છે, જે ગુજરાતી ફિલ્મોમાં પણ હોય છે, તો હિન્દી ફિલ્મોમાં એક દિગ્દર્શકની જોડી પણ છે, અબ્બાસ મુસ્તન। એવી જ રીતે ગુજરાતી ફિલ્મોમાં પણ એક દિગ્દર્શકની જોડી છે, અભિન્ન મંથન। આ બંને ડિરેક્ટરોએ એક સાથે છેલ્લે ચાસણી ફિલ્મ ડિરેક્ટ કરી હતી, અને આ વર્ષે પણ તેમની ઇત્તા કિત્તા નામની એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે 19 જાન્યુઆરીએ। તો આ બંને ડિરેક્ટર જોડીની ફિલ્મ ઇત્તા કિત્તા, જે 19 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે, તો આમાંથી જ આ એક ફિલ્મ છે કે જે આપણે કોમેડી તરીકે જોઈ શકીએ, કેમ કે તેમનું ટાઇટલ પણ ઇત્તા કિત્તા કોમેડી જેવું લાગે છે। ડિરેક્ટર ધૃણાત કેની ફિલ્મ કમઠાણ 2 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે। અરવિંદ વૈદ, હિતુ કનોડિયા વગેરે કલાકારોને ચમકાવતી આ ફિલ્મમાં મોટા કલાકારો નજરે પડી રહ્યા છે, તો એની પણ આપણે રાહ જોવી રહી કે 2 ફેબ્રુઆરીએ તે ફિલ્મ રિલીઝ થાય, કે જે લગભગ ચોરી પર આધારિત ફિલ્મ હોય તેવું લાગી રહ્યું છે। ઐતિહાસિક વિષય ધરાવતી કસુંબો ફિલ્મ 16 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે। આ ફિલ્મના દિગ્દર્શક વિજયગીરી બાવા છે। ફિલ્મ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર બનાવવામાં આવેલી છે। ફિલ્મમાં ઘણા બધા કલાકારોનો કાફલો છે, જેમાં કોમલ ઠક્કર, મોહનલ ગજ્જર, ફિરોઝ ઈરાની, રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ વગેરે કલાકારો પણ તમને આ ફિલ્મમાં બહુ બધા કલાકારો છે, જે ફિલ્મ પણ ત્યાં રિલીઝ પહેલાં જ ખૂબ જ ચર્ચામાં છે કે ફિલ્મ ક્યારે રિલીઝ થાય। તો આ ફિલ્મ 16 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે, તે પણ જોવાનું ચૂકતા નહીં।
વેલકમ પૂર્ણિમા જેવી હોરર ફિલ્મ બનાવનારા રિશિલ આ વખતે નાસુર ફિલ્મ રિલીઝ થઈ રહી છે 23 ફેબ્રુઆરીએ. હિતુ કનોડિયાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ પણ લોકોમાં ચર્ચાના સ્થાને છે કે ફિલ્મ ક્યારે રિલીઝ થાય, પણ 23 ફેબ્રુઆરીએ તે ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે, તો તે પણ જોવાનું ચૂકતા નહીં. 1 માર્ચના દિવસે વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના કલાકારોમાં મલ્હાર ઠાકર અને યુક્તિ રાંદેરિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. બંને એક સાથે આ પહેલી ફિલ્મ કરી રહ્યા છે. ફિલ્મના દિગ્દર્શક પ્રીત છે. મ્યુઝિક ડિરેક્ટર પાર્થ ભટ્ટના દિગ્દર્શનમાં ઝૂંપડપટ્ટી નામની ફિલ્મ 8 માર્ચે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ઝૂંપડપટ્ટીના બાળકો પર આધારિત હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મનો એક એપિસોડ અમે બનાવી ચૂક્યા છીએ, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈ અને આ ફિલ્મ વિશે વધારે માહિતી મેળવી શકો છો. નાનપણમાં સાંભળેલી ભૂતની વાતો ને એમાંનું જ એક ભૂત જો તમારી સામે આવીને ઊભું થઈ જાય તો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર બનેલી આ ફિલ્મમાં હાસ્યના હુલ્લડ સાથે ડરનો માહોલ પણ તમને જોવા મળશે તેવી એક ફિલ્મ ફૈઝલ હાશમી દિગ્દર્શિત આ ફિલ્મ 19 એપ્રિલના રોજ આવી રહી છે. તો એની સાથેનો એક કિસ્સો મને યાદ આવે છે કે બહુ સમય પહેલાં એક ફિલ્મ પણ આવેલી હતી, એની માને ટાઇટલવાળી એક ફિલ્મ ગુજરાતીમાં આવી હતી, અને તેના પહેલાં સંજય મૌર્ય જે હમણાં જ અવસાન પામ્યા તેમની એક ફિલ્મ હતી દે તાલી. તો દે તાલી ફિલ્મમાં સંજય મૌર્યનો એક સંવાદ હતો કે એની માને મારા ચરણ સ્પર્શ છે. તો આ સંવાદ પર તે સમયે જ્યારે ફિલ્મ સેન્સર બોર્ડમાં ગઈ ત્યારે આ સંવાદ પર એની માને શબ્દ પર કાતર ફરી ગઈ હતી, અને એ જ ટાઇટલ સાથે સેન્સર બોર્ડે આખી ફિલ્મને પાસ કરી દીધી. તો એવું જ ટાઇટલ ધરાવતી એની માને જેવું જ ટાઇટલ ધરાવતી આ ફિલ્મ છે ફાટીને, પરંતુ આ એક ટાઇટલ જ એવી રીતનું છે. ફિલ્મ એકદમ કોમેડી પણ હોઈ શકે છે અથવા પારિવારિક ફિલ્મ તો છે જ, જે ઓસ્ટ્રેલિયાની ધરતી પર શૂટ થઈ છે. આ ઉપરાંત ગુજરાતના બહોળા પ્રમાણના પ્રેક્ષકો જે ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે તેવી નિર્માતા કેતન રાવલની અને દિગ્દર્શક વિશાલ વડાવાલાની ફિલ્મ રામ ભરોસે પણ ટૂંક આ 2024ના વર્ષમાં આવશે, જેમાં મુખ્ય કલાકારોમાં ધૈર્ય ઠક્કર અને રીવા રાસ અભિનય કર્યા છે. સાથે હું પણ આ ફિલ્મમાં તમને રંગલાના પાત્રમાં જોવા મળીશ. વિશાલ વડાવાલાની અન્ય એક ફિલ્મ સમંદર પણ આ વર્ષે જ રિલીઝ થશે. ફિલ્મના કલાકારોમાં મયુર ચૌહાણ અને જગજીત વાઢેર પ્રોમોમાં જોઈ શકો છો તમે. તો આ ફિલ્મની પણ લોકો ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે કે એક મછવારાના જીવન પર બની રહેલી હોય તેવી આ ફિલ્મ લાગી રહ્યું છે. નિલેશ ચોવટિયાની ફિલ્મ રણભૂમિ પણ છે, જે પણ 2024માં રિલીઝ થઈ છે, જેનું શૂટિંગ હાલ ચાલી રહ્યું છે. ધ્વનિ ગૌતમની ફિલ્મ ડાયરો જે લંડનની ધરતી પર શૂટ કરવામાં આવી છે તે પણ 2024માં રિલીઝ થશે. સાથે જ હરેશ પટેલની ઈશ્વર ક્યાં આ ફિલ્મ પણ તદ્દન નવા વિષય સાથે 2024માં આવી રહી છે. નિશિત કુમાર બ્રહ્મભટ્ટ અને હિતેન કુમાર અભિનીત ચૂપ ફિલ્મ પણ રાહમાં છે. સાથે જ ધર્મેશ શાહની ફિલ્મ સોરી સાજણા, જેમાં મુખ્ય કલાકારમાં વિક્રમ ઠાકોરની આ ફિલ્મ 2024માં રિલીઝ થશે. અને કોઈ પણ સમયે રિલીઝ તારીખ આવી શકે તેવી ફિલ્મ મચ્છુ, જેનો પ્રોમો લોકોના મગજમાં આજે પણ છે, તે ફિલ્મ પણ કદાચ 2024માં રિલીઝ થાય તેવી શક્યતા છે. તો 28મી જાન્યુઆરી 2024ના દિવસે ગાંધીનગરના મહાત્મા મંદિર હોલમાં ગુજરાત ટુરિઝમ દ્વારા બોલિવૂડના ફિલ્મફેર એવોર્ડનું આયોજન પણ દબદબાપૂર્વક ચાલી રહ્યું છે. તો ગુજરાતી ફિલ્મના પ્રેક્ષકોને 2024માં આટલી નવી ફિલ્મોની રાહ છે, જેની રાહ દરેક ગુજરાતી પ્રેક્ષક અને દરેક ગુજરાતી પ્રેમી જનતા જોઈ રહી છે કે આ બધી ફિલ્મો ક્યારે રિલીઝ થાય. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ પહેલીવાર આ વિડીયો જોઈ રહ્યા હો
તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં.